મિત્રો થોડાક જ સમયમાં આરટી હેઠળ પ્રવેશ પ્રક્રિયા જે 2026-27 છે શરૂ કરવામાં આવશે. ધોરણ 1થી લઈ અને 8 સુધી પ્રાઇવેટ શાળામાં મફત શિક્ષણ આપવામાં આવશે. તો ક્યારે આરટીઈની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે, કઈ ડેટે ઓનલાઈન ફોર્મ ભરાવાના છે અને તમારે અગાઉ કયા કયા ડોક્યુમેન્ટ રેડી રાખવાના છે, તમામ માહિતી આપીશ. વિડીયોને લાઇક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો સૌપ્રથમ હું તમને જણાવી દઉં કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ રેડી રાખવાના છે. તમારે જો આરટીઈમાં ફોર્મ ભરવું છે 2026થી લઈ અને 27ના વર્ષમાં, તો મિત્રો તમારું બાળકની ઉંમર 6 વર્ષ પૂર્ણ થઈ હોય તો તમારે કયા કયા ડોક્યુમેન્ટ રેડી રાખવાના છે. તો મિત્રો અલગ અલગ કેટેગરી વાઇઝ બાળકોના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે. જો કેટેગરીમાં જોઈએ તો અનાથ બાળક છે, ત્યારબાદ સંભાળ અને સંરક્ષણવાળું જરૂરિયાતવાળું બાળક, બાલ ગૃહના બાળકો, એને કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના થશે એ પ્રમાણે સામે અપલોડ કરવાના થતા ડોક્યુમેન્ટ લખેલા જોવા મળશે. જેને મિત્રો સંતાનમાં માત્ર એક જ દીકરી હોય તો એને કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે, તો એ જણાવી દઉં તમને. તમારે એટલા ડોક્યુમેન્ટ રેડી રાખવાના થશે. જ્યારે પણ ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થશે ત્યારે તમારે આ અપલોડ કરવાના થશે. તો એમાં મિત્રો તમારે દીકરીનું જન્મનું પ્રમાણપત્ર જોશે, રહેણાંકનો પુરાવો એટલે રેશન કાર્ડ તમે અપલોડ કરી શકો છો. સક્ષમ અધિકારીનો એકમાત્ર દીકરી હોય એવો દાખલો તમારે રજૂ કરવાનો થશે. આવકનો દાખલો, પાન કાર્ડ, છેલ્લા વર્ષનું ઇન્કમટેક્સ રિટર્ન જો ફાઇલ કરતા હોય તો, સેલ્ફ ડિક્લેરેશન જો પાન કાર્ડ ઇન્કમટેક્સ ન ભરતા હોય તો, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને માતા પિતા વાલીના સહીનો નમૂનો તમારે આપવાનો થશે. રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં જો તમારું બાળક અભ્યાસ કરતું હોય અને તમારે આરટી હેઠળ ફોર્મ ભરવું છે તો તમારે કયા ડોક્યુમેન્ટ જોડવાના થશે, તો જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, આંગણવાડીમાં અભ્યાસ કરતું હોય તો તમારે આંગણવાડીનો દાખલો જોશે, ત્યારબાદ આવકનો દાખલો અને પાન કાર્ડ જો હોય તો, અને એક છેલ્લા વર્ષનું ઇન્કમ રિટર્ન જો ફાઇલ કરતા હોય તો સેલ્ફ ડિક્લેરેશન, પાન કાર્ડ કે ઇન્કમ ટેક્સ ન ભરતા હોય તો સેલ્ફ ડિક્લેરેશન આપવાનું છે. સેલ્ફ ડિક્લેરેશનનો નમૂનો પણ હું આગળ જણાવીશ. વિડીયો પૂરો જોજો ને લાઇક કરી લેજો. ત્યારબાદ માતા પિતાનો સહીનો નમૂનો આપવાનો છે અને પાસપોર્ટ સાઇઝનો ફોટો. હવે મિત્રો જો 0થી લઈને 20 આંક ધરાવતો હોય બીપીએલ કુટુંબના બાળકો હોય તો એને કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના છે, તો એને ટોટલ 6 ડોક્યુમેન્ટ છે. જન્મનું પ્રમાણપત્ર, રહેણાંકનો પુરાવો, જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો, અને બીપીએલ રેશન કાર્ડની જોશે તમારે આમાં, અને પાસપોર્ટ સાઇઝનો ફોટો અને માતા પિતાના વાલીનો સહીનો નમૂનો. નીચે જો અનુસૂચિત જાતિના SC/STના બાળકો હોય તો એને કયા ડોક્યુમેન્ટ જોશે એની સામે તમે જોઈ શકો છો. એને પણ મિત્રો સેમ જ ડોક્યુમેન્ટ જોશે, જાતિનો દાખલો જોશે. ત્યારબાદ નેક્સ્ટ તમને જણાવી દઉં કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત હોય એટલે કે SC/BC, OBCમાં જો આવતું હોય તમારું બાળક, એને કયા કયા ડોક્યુમેન્ટ આમાં અપલોડ કરવાના થશે. એટલે તો મિત્રો એને તો જો એને NT-DNTમાં નો કરે અથવા યસ કરે તો મિત્રો NT-DNT એટલે વિચરતી અને વિમુક્ત જાતિ, એનો દાખલો જો કઢવેલો હોય તો એક દાખલો અલગથી જોડવાનો થશે. બાકી બધાય ડોક્યુમેન્ટ સેમ જોડવાના થશે. જન્મનું પ્રમાણપત્ર, રહેણાંકનો પુરાવો, જાતિનો દાખલો, આવકનો દાખલો, પાન કાર્ડ, આ બધું છે એ સેમ જ જોડવાનું જ છે. હવે મિત્રો જનરલ કેટેગરી બિન અનામત વર્ગના બાળકો છે એને જો આરટીઈમાં ફોર્મ ભરવું છે તો એને કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના થશે, તો મિત્રો જન્મનું પ્રમાણપત્ર બાળકનું જોડવાનું છે, રહેણાંકનો પુરાવો, એમાં મિત્રો આધાર કાર્ડ જોડી શકીએ છીએ, રેશન કાર્ડ છે. ત્યારબાદ ત્રીજું છે આવકનો દાખલો, અને ચોથું છે પાન કાર્ડ જો હોય તો, અને એમાં છેલ્લા વર્ષનું ઇન્કમટેક્સ રિટર્ન જો ભરતા હોય તો. જો ઇન્કમટેક્સ રિટર્ન ન ફાઇલ કરતા હોય અથવા પાન કાર્ડ જ નથી તો મિત્રો સેલ્ફ ડિક્લેરેશન તમારે જોડવાનું થશે. પાસપોર્ટ સાઇઝનો એક ફોટોગ્રાફ જોડવાનો છે, ત્યારબાદ માતા પિતાનો વાલીનો સહીનો નમૂનો તમારે જોડવાનો થશે. બધા જ ડોક્યુમેન્ટ છે ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે સાથે રાખવાના છે, અને જ્યારે પણ ફોર્મ ભરવાનું થશે ત્યારે તમારે ઓનલાઈન અપલોડ કરવાના થશે. મિત્રો આરટી હેઠળ માતા પિતા વાલીને ઓનલાઈન ફોર્મ જ્યારે ભરવાનું થાય તો અહીંયા સૂચના આપવામાં આવે છે. એ સૂચના મિત્રો ધ્યાનથી તમે સાંભળજો. હું તમને એક એક સૂચના જણાવી દઉં એટલે જ્યારે પણ તમારે ફોર્મ ભરવાનું શરૂ થાય ત્યારે તમારે ભૂલ ના થાય. તો મિત્રો સૂચનામાં એવું છે કે ફોર્મ છે એ રદ ન થાય આપણું, એટલે ફોર્મ ભરતા પહેલાં હોમ પેજ પર દર્શાવેલ ફોર્મ ભરવા માટેની આવશ્યક દસ્તાવેજો અને ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના થતા દસ્તાવેજો માંગ્યા મુજબના તમામ અસલ દસ્તાવેજો છે ચોકસાઈપૂર્વક
અપલોડ કરવાના થશે. ઝાંખા, ઝેરોક્સ કોપી ન વચાય એવા ડોક્યુમેન્ટ અપલોડ કરશો તો તમારું ફોર્મ રિજેક્ટ થઈ જશે. બીજું કે રહેણાંકના પુરાવા તરીકે બાળકના પિતાના આધાર કાર્ડ છે, પાસપોર્ટ છે, વીજળી બિલ, પાણી બિલ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, રજિસ્ટર, ભાડા કરારની કોઈ જરૂર નથી. આમાંથી કોઈ પણ તમે ડોક્યુમેન્ટ જોડી શકો છો. જો ઉપર મુજબના આધાર પૈકી એક પણ પુરાવો ન હોય તો રજિસ્ટર ભાડા કરાર માન્ય રહેશે. નીચે જો મિત્રો અહીં લખેલું છે કે નોટરાઇઝ ભાડા કરાર છે એ માન્ય રહેશે નહીં. ત્યારબાદ જો પાન કાર્ડ છે એ તમે ના ધરાવતા હોય અથવા પાન કાર્ડ ધરાવતા હોય પરંતુ ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ ન કરતા હોય તો તેવા કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયત નમૂનાનું સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજિયાત તમારે અપલોડ કરવાનું થશે. સેલ્ફ ડિક્લેરેશનનો નમૂનો છે વેબસાઇટ પરના હોમ પેજ પરથી તમારે મેળવી લેવાનો છે. પ્રવેશ માટે આપ જે શાળા પસંદ કરો એ શાળાઓ છે એ ફોર્મ ભરતી વખતે તમારી પસંદગી મુજબના જ ક્રમમાં ગોઠવવાનું છે, એ ધ્યાનમાં રાખવું. ત્યારબાદ ફોર્મ સબમિટ કરતાં પહેલાં ફરીવાર ધ્યાનપૂર્વક ફોર્મ તમારે સંપૂર્ણ વાંચી લેવું, ત્યારબાદ જ ફાઇનલ સબમિટ કરવું. ફોર્મ ભરવા બાબતે માર્ગદર્શનની જરૂર જણાય તો હોમ પેજ પર દર્શાવેલા આપના જિલ્લાના હેલ્પલાઇન નંબરનો પણ તમે સંપર્ક કરી શકો છો. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે જ્યારે પણ ફોર્મ ભરાવાના શરૂ થશે ત્યારે કઈ રીતના તમારે ઓનલાઈન ફોર્મ ભરવા તમામ માહિતી હું આપીશ. વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.